આજે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજનો દિવસ ઉત્સાહ અને કૌતુકથી ભરેલો છે. કાયદા ક્ષેત્રના 4,978 નોંધાયેલા મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે. વકીલોએ પોતાના મનપસંદ ઉમેદવારો માટે ઝંડા, બેનર અને પોસ્ટરો સાથે જોરશોરથી માહોલ ચમકાવ્યો છે. ભારે ઉત્સાહથી આજે વકીલો મતદાન કરી રહ્યા છે. નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે. ઉદય પટેલ નવી કોર્ટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે, જ્યારે બ્રિજેશ પટેલ 3 વખત પ્રમુખ તરીકેના અનુભવને પોતાના હિતમાં ગણે છે. વકીલોમાં એવી માન્યતા છે કે બ્રિજેશ પટેલના અનુભવથી સમસ્યાનું સમાધાન ઝડપથી થશે. અહીંયા પ્રમુખ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 3 ઉમેદવારો, સેક્રેટરી માટે 4 ઉમેદવારો, જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો, ખજાનચી માટે 2 અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે, એમાં 2 ઉમેદવારો ઊભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ 11 ઉમેદવારો હોય છે, એમાં 22 ઉમેદવારો ઊભા છે. આ જે બાર પંચાયતની ચૂંટણી થઈ ગઈ છે, વકીલો માટે કેટલો ફાયદો કરે? વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય, જુનિયરો હોય, સિનિયરો હોય, કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય, કોઈ જુનિયરોનું શોષણ થતું હોય, કોઈ બીમારીથી પીડાતું હોય, એટલે એને જે આ બાર છે, જે બેચ છે, એને સપોર્ટ કરે કે એને મદદ કરે, બસ એટલો ફાયદો હોય છે. કેટલા વકીલો આજે વોટિંગ કરે? લગભગ અહીંયા આમ તો 8,000 વકીલો છે, પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ 4,000 વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે.